આજે આપણે બનાવવાની છે કાબુલી ચણાની રેસીપી, અને તે પણ હોટલ સ્ટાઇલમાં. ગઈ રાતે જ ચણાને પલાળી દીધા હતા અને અત્યારે કુકરમાં લઈ અને તેની અંદર તમાલપત્ર, તજ, મીઠું અને પાણી ઉમેરી અને બાફવા મૂકી દઈશું. ત્યાં સુધી આપણે બાકીનું જે કટિંગ કામ છે તે એક એક કરીને વારાફરતી કરી લઈએ. તેમાં ડુંગળી, ટમેટાં અને એક નાનો એવો આદુનો ટુકડો અને એક મરચું, આ બંનેને કટિંગ કરી લઈએ. ત્યારબાદ લસણ મરચાંની પેસ્ટ બનાવી લઈએ અને પછી ડુંગળી ટમેટાને તેલમાં શેકવાના છે. તો તેલ ગરમ કરશું અને તેલ ગરમ થઈ ગયા બાદ તેની અંદર ડુંગળીને એડ કરી દઈશું અને સાથે જ આદુ, મરચું, 2-3 લસણની કળીઓ, હવે થોડુંક સૂકું મરચું, હળદર, ધાણા પાવડર અને થોડુંક મીઠું એડ કરીને પકવી લેવાનું છે સારી રીતે. ઓછામાં ઓછા 10થી 12 મિનિટ પાક્યા બાદ આપણે ટમેટાને એડ કરી દઈશું. હવે ટમેટાને પણ સરખી રીતે પાકવા દેવાના છે અને પાકી ગયા પછી આપણે તેને 10થી 15 મિનિટ ઠંડુ થવા દઈશું અને પછી તેની ગ્રેવી બનાવી લઈશું. તો હવે આપણું તમામ કામ પૂર્ણ થઈ ગયું છે. ગ્રેવીથી લઈને ચણા પણ બફાઈ ગયા છે. તો હવે કઢાઈમાં તેલ ગરમ કરીને વઘાર કરી લઈએ. તેલને સરખી રીતે ગરમ થવા દેવાનું છે અને પછી તેમાં સૂકા મરચાં અને જીરું, હિંગ એડ કરી દેવાની છે. ત્યારબાદ લસણ મરચાંની પેસ્ટ એડ કરી અને ગ્રેવીને એડ કરી દઈશું. પહેલાં તો ગ્રેવી તળીએ ચોંટે તે પહેલાં તેને મિક્સ કરી લઈશું અને પછી તેમાં ધાણા પાવડર, તીખું અને કાશ્મીરી મરચું, હળદર, સ્વાદ મુજબ મીઠું, કસ્તુરી મેથી અને લાસ્ટમાં ચણા મસાલા એડ કરી દઈશું. હવે ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને પાકવા દઈશું. ત્યારબાદ ચણાને એડ કરી દેવાના છે અને તેને પણ મિક્સ કરી અને 10થી 15 મિનિટ સુધી પકવી લેશું. એટલે આપણા હોટલ જેવા ચણા મસાલા બની અને એકદમ તૈયાર થઈ જશે. જો તમારે પણ કાબુલી ચણાની રેસીપી બનાવવી હોય તો આવી રીતે એકવાર ટ્રાય કરજો, મજા આવશે ખાવાની.